નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું શહેર. સમાચારો પર નજર કરીએ તો કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ભુજ રેલવે સ્ટેશન પર કોચ એટેન્ડન્ટે હોબાળો મચાવ્યો. ફર્સ્ટ એસી કોચમાં સર્વિસ આપતા એટેન્ડન્ટના સમર્થનમાં વિરોધ નોંધાવવામાં આવ્યો. જીઆરપી દ્વારા 3 કોચ એટેન્ડન્ટને ટોર્ચર કરાતો હોવાનો આક્ષેપ કરાયો. વિવિધ એજન્સીઓ ભાનુશાળી હત્યા કેસની તપાસના નામે ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ સાથે ટ્રેન રોકી અને વિરોધ કરવાની પણ ચીમકી કોચ એટેન્ડન્ટે ઉચ્ચારી. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, ત્યારે તેની વચ્ચે કોચ એટેન્ડન્ટ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મેહુલ સોલંકી. જી મેહુલ, શું કહેવું છે કોચ એટેન્ડન્ટનું? કેવી રીતે તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે જીઆરપીના જવાનો દ્વારા? જી ચોક્કસપણે ખાસ કરીને યસ વાત કરવામાં આવે તો જે રીતે પરમ દિવસે રાત્રે જયંતિ ભાનુશાળીની H1 કોચમાં હત્યા થઈ હતી ને ત્યારબાદ ખાસ કરીને તપાસના ભાગરૂપે જે એટેન્ડન્ટ હતા રેલવેના અને એક મેકેનિકલ હતો જે એસી કોચમાં જે મેકેનિકલનું કામ કરતો હતો તેને પોલીસ દ્વારા તે દિવસે જ ઉતારી દેવામાં આવ્યો હતો અને ખાસ કરીને ટ્રેન મુંબઈ રવાના થઈ. ત્યારબાદ ખાસ કરીને જ્યારે ગત રાત્રે ટ્રેન પરત અમદાવાદ સ્ટેશને પહોંચી ત્યારે વધુ 4 એટેન્ડન્ટ અને હેલ્પરને ઉતારી લેવામાં આવ્યા છે, જેમાં બિમલ કુમાર સાલવી કરીને એક રેલવેનો કર્મચારી છે તેને મારપીટ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે અને જેના કારણે જે 100 થી વધુ જે એટેન્ડન્ટ અને જે વિવિધ વિભાગોમાં સંકળાયેલા કર્મચારીઓ છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે. ભુજ રેલવે સ્ટેશન પર ખાસ કરીને વિરોધ કરી રહ્યા છે અને તેમની માંગ છે કે જ્યાં સુધી એટેન્ડન્ટ છે તેમની જોડે વાત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન પૂર્ણ કરવામાં આવશે નહીં. ખાસ કરીને વિવિધ વિભાગોના કર્મચારીઓ આમાં જોડાયા છે, જેથી રેલવે પ્રશાસન અને ભુજ વિભાગને પણ તેની ગંભીર અસરો અત્યારે વર્તાવા લાગી છે, કારણ કે જે મેન્ટેનન્સની કામગીરી છે એટેન્ડન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે અને જો મેન્ટેનન્સ ન થાય તો પ્રી મેન્ટેનન્સ થયા વગર ટ્રેન રવાના થઈ શકતી નથી. ત્યારે આ વિરોધ હવે ક્યારે સંપશે તે જોવું રહ્યું. જી જરૂરથી મેહુલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે નલિયા આજે સજ્જડ બંધ રહ્યું. નલિયાના વેપારીઓ તેમજ દુકાનદારોએ બંધ પાડી અને શોક વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે નલિયા ભાનુશાળીનો મત વિસ્તાર હતો. આ વિશે પણ વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મેહુલ સોલંકી. જી મેહુલ, નલિયા આજે સજ્જડ બંધ રહ્યું જયંતિ ભાનુશાળીની હત્યાના મામલે. શું ત્યાંના વેપારીઓનું, દુકાનદારોનું કહેવું છે? જી ચોક્કસપણે યસ, ખાસ કરીને જે રીતે જયંતિ ભાનુશાળીની કોચમાં હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ ખાસ કરીને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યો છે. ખાસ કરીને જયંતિ ભાનુશાળીની વાત કરીએ તો તેમણે સામાજિક દ્રષ્ટિએ પણ અનેક કાર્યો કર્યા હતા અને નલિયામાં પોતાનો મત વિસ્તાર પણ હતો. 2007માં ત્યાંથી ચૂંટણી પણ લડ્યા હતા વિધાનસભાની અને વિજય પણ બન્યા હતા. ત્યારબાદ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો જોવા મળ્યો. છબીલ પટેલે પક્ષાંતર કરી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને ત્યારે જ આ જે વિરોધના બીજ હતા તે બંને વચ્ચે રોપાયા હતા અને ખાસ કરીને ત્યારબાદ રાજકીય કાવાદાવાઓ શરૂ થઈ ગયા હતા અને એની વચ્ચે જે રીતે ગઈકાલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે છબીલ પટેલે જ તેમની હત્યા કરાવી છે, તેને લઈને ખાસ અત્યારે થોડો ઘણો વિરોધ વેપારીઓમાં પણ જોવા મળી રહ્યો છે. જોકે આ પોલીસ તપાસનો વિષય છે કે હત્યારાઓ કોણ છે અને હત્યારાઓ કોણે હત્યા કરી છે, પરંતુ હાલ જયંતિ ભાનુશાળીના મૃત્યુ અને હત્યા બાદ ખાસ કરીને સમગ્ર નલિયા પંથક અને અબડાસામાં કહી શકાય તો એક શોકનું મોજું ફરી વળ્યું, સજ્જડ બંધ રહ્યું છે. જરૂરથી મેહુલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ.